ઐતિહાસિક પાંચાળ પંથકની પવિત્ર ધરતી પર આવેલા શ્રી નવા સૂરજ દેવળધામ દેવસર ખાતે સૂર્ય ઉપવાસ પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। કાઠિયા ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત રાખવામાં આવે છે। સૂર્ય ઉપવાસનું આ પર્વ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ કાઠી ક્ષત્રિય સમાજના શૌર્ય અને સમર્પણનું પ્રતીક છે। ઇતિહાસ મુજબ વર્ષ 1691માં મુગલ સામ્રાજ્ય દરમિયાન ઔરંગઝેબ અને તેના સેનાપતિ સુજાત ખાંએ જૂના સૂરજ દેવળ પર હુમલો કર્યો હતો। ત્યારે સૂરજ દેવળ મંદિરની રક્ષા કાજે કાઠી વીરોએ 3.5 દિવસ સુધી ભયંકર યુદ્ધ ખેલી બલિદાન આપ્યા હતા, જે વીરોની સ્મૃતિમાં આજે પણ કાઠી સમાજના લોકો વૈશાખ સુદ એકમથી ચોથ સુધી કઠિન ઉપવાસ કરીને પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની શ્રદ્ધા પ્રગટ કરે છે। આ વખતે આ ઉપવાસ પર્વ દરમિયાન સૂર્યદેવના પરમ ઉપાસક અને 1800 વીઘા જમીનના દાતા એવા ચોટીલા તાલુકદાર દરબાર શ્રી રાણીંગ બાપુ ખાચરની ભવ્ય પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે, જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। ચોટીલાના તાલુકદાર દરબાર શ્રી રાણીંગ બાપુ ખાચરે મંદિરના ઉત્કર્ષ માટે 1800 વીઘા જમીન દાનમાં આપી હતી। તેમની આ ઉદારતા અને ભક્તિને યાદ કરી તેમની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। ઉપવાસ પર્વ દરમિયાન તારીખ 18 એપ્રિલના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં કાઠી દરબારો પોતાના શણગારેલા અશ્વો સાથે જોડાશે। આ શોભાયાત્રા ચોટીલા દરબાર ગઢથી પ્રારંભ થઈ નવા સૂરજ દેવળ મુકામે પહોંચશે, તો નવા ગામથી સૂર્ય રથનું પણ પ્રસ્થાન કરવામાં આવશે। 3.5 દિવસના ઉપવાસ પર્વ દરમિયાન ભવ્ય લોક ડાયરો અને સૂર્ય ચરિત્ર કથાનું પણ આયોજન કરવામાં આવશે। સૂર્ય યજ્ઞની પૂર્ણાહુતિ સાથે ઉપવાસ પર્વનું સમાપન થશે અને ઉપવાસીઓને પારણા કરાવવામાં આવશે। લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા।